નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે 12 સાયન્સ કેમિસ્ટ્રી એમાં પહેલું ચેપ્ટર ઘન અવસ્થા, ચાલો આજે આપણે એનો વિસ્તૃત અભ્યાસ છે કરીએ. એક બીજી વાતની તમને ચોખવટ કરું કે ભાઈ આપણે આના પહેલાં સંતુલન પાઠ એની જે બીજા વિભાગની થિયરી હતી એ પૂર્ણ કરેલી હતી, બરાબર. એના જે અગત્યના એવા સૂત્રો છે એની તમારે એક નોંધ કરીને, એક સૂત્રોને અલગ કરીને વ્યવસ્થિત તૈયાર કરવાના છે. આના પછી જ્યારે આપણે JEE કે NEET માટેની તૈયારીઓ કરાવશું ત્યારે એ સૂત્રો ઉપર આધારિત દાખલાઓ છે એની પ્રેક્ટિસ તમને વિશેષમાં કરાવવામાં આવશે. ચાલો, તો આજે આપણે છે એ પહેલું ચેપ્ટર ઘન અવસ્થા એનો આજે આપણે વિસ્તૃત અભ્યાસ છે એ કરવો છે. એવું એક મજાનું ચેપ્ટર છે કે જે ભણ્યા પછી તમને ખરેખર એવું કંઈક લાગશે કે ના, આપણે કંઈક વ્યવસ્થિત કંઈક અભ્યાસ છે એ સાયન્સના લેવલનો એમ અભ્યાસ છે એ કરેલો છે. તો એવું એક મજા આવે એવું ચેપ્ટર છે, એની આપણે શરૂઆત છે આજે કરીએ. ઘન અવસ્થા, અવસ્થા એટલે કે પદાર્થની અવસ્થા કઈ હોઈ શકે. ચાલો, અવસ્થાની આપણે વાત કરીએ તો પદાર્થ છે એ આપણને ખબર છે કે પદાર્થ મુખ્યત્વે કેટલી તો 3 અવસ્થાઓ ધરાવે છે, બરાબર. પદાર્થની અવસ્થાઓ તો કેટલી અવસ્થાઓ હોય છે? તો સામાન્ય તાપમાને, સામાન્ય પરિસ્થિતિમાં પદાર્થ છે એ ઘન સ્વરૂપમાં હોય અથવા પ્રવાહી સ્વરૂપમાં હોય અથવા વાયુ અવસ્થા ધરાવતો હોય. તો સામાન્ય પરિસ્થિતિમાં પદાર્થની આ 3 અવસ્થાઓ આપણે જાણીએ છીએ. 3 અવસ્થા આંતર પરિવર્તનશીલ છે, એટલે કે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર કરી શકાય છે. એ પણ તમે જાણો છો કઈ રીતે કરી શકાય. તો તાપમાન, દબાણ વગેરે જેવા પરિબળો છે એ ચેન્જ કરવામાં આવે એટલે પદાર્થની અવસ્થા છે એમાં બદલાવ લાવી શકાય. દાખલા તરીકે ઘન પદાર્થ છે તો તમને ખબર છે કે ભાઈ ઘન પદાર્થમાં ઘટક કણો છે એ નજીક નજીક ગોઠવાયેલા હોય. જો એનું તાપમાન વધારો તો એ ઘટક કણો ઉર્જા મેળવીને પોતાની જે ગતિશક્તિ છે એમાં થોડોક વધારો થાય, દોલન શક્તિમાં, એટલે દૂર થશે, એટલે ઘનનું રૂપાંતર થશે પ્રવાહીમાં. પ્રવાહીને પણ જો તાપમાન આપવામાં આવે તો એમાંથી બનશે વાયુ, કારણ કે એના ઘટક કણો વધુ દૂર થશે. તો ઘનમાંથી પ્રવાહી બનશે, પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં આવશે. પણ હજી એનાથી ઊંચી ઉર્જાવાળી પણ એક અવસ્થા છે. એ અવસ્થાનું નામ છે પ્લાઝ્મા અવસ્થા. પ્લાઝ્મા અવસ્થા, બરાબર. કે ઘન પદાર્થને તાપમાન વધાર્યું, પ્રવાહીનું તાપમાન વધાર્યું, વાયુથી પણ ઊંચી ઉર્જાવાળી અવસ્થા પ્લાઝ્મા અવસ્થા. કારણ કે પદાર્થના ઘટક કણો દૂર તો થઈ ગયા પણ હજી તમે એને ઊંચું તાપમાન આપો તો એ જે ઊંચું તાપમાન તમે આપો એ પદાર્થની ફરતે જે ઇલેક્ટ્રોન ફરે છે એની કક્ષાઓમાં, બરાબર, એ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને ઊંચી ઉર્જાવાળી કક્ષામાં જશે. એ અસ્થાયી અવસ્થા હોય, ત્યાંથી વળી પાછો પોતાની મૂળ અવસ્થામાં આવશે. તો ઊંચા તાપમાને આવી જે અવસ્થા છે, સક્રાંતિ ચાલુ થાય ઇલેક્ટ્રોનની, એને કારણે એમાંથી રંગબેરંગી પ્રકાશના કિરણો છે એ નીકળતા હોય છે. તો એવી અવસ્થાને કહેવામાં આવે છે પ્લાઝ્મા અવસ્થા.
ઇલેક્ટ્રોન અહીંથી દૂર થાય છે, ઇલેક્ટ્રોન દૂર થવાથી આયનીય અવસ્થા પણ એને કહેવામાં આવે છે, કારણ કે થોડીક વાર માટે જે પરમાણુ છે એ આયન સ્વરૂપમાં આવી જતો હોય છે, એટલે પ્લાઝ્મા અવસ્થાને આયનીય અવસ્થા પણ કહેવામાં આવે છે. ખૂબ જ ઊંચા તાપમાને, દાખલા તરીકે સૂર્યનું તાપમાન છે ખૂબ જ ઊંચું હોય છે, લાખો કેલ્વિન તાપમાન, તો એટલા ઊંચા તાપમાને આવી અવસ્થા છે અસ્તિત્વમાં હોય છે. સામાન્ય પરિસ્થિતિમાં પ્લાઝ્મા અવસ્થા અસ્તિત્વમાં હોતી નથી. હવે આપણે ઉલટું લઈએ તો પ્લાઝ્મા અવસ્થા એટલે ખૂબ ઊંચું તાપમાન છે. જો તાપમાન ઘટાડવામાં આવે તો પ્લાઝ્મા અવસ્થાનું રૂપાંતર વાયુ અવસ્થામાં થાય. હજુ તાપમાન ઘટાડીએ તો વાયુનું રૂપાંતર છે પ્રવાહીમાં થાય. હજુ તાપમાન ઘટાડીએ તો પ્રવાહીનું રૂપાંતર ઘન પદાર્થમાં થાય. હવે તમને પ્રશ્ન સાહેબ થાય કે સાહેબ આપણે હજુ એનું તાપમાન ઘટાડતા જઈએ તો પહેલાં તો ઓછામાં ઓછું તાપમાન કેટલું હોઈ શકે? તો 0 ડિગ્રી સેલ્સિયસ. એનાથી નીચું તાપમાન શક્ય નથી, અસ્તિત્વ જ નથી. તો 0 ડિગ્રી તાપમાન જે છે, બરાબર, 0 કેલ્વિન તાપમાન, અને સેલ્સિયસમાં બોલીએ તો આપણે એને કેટલું કહીએ કે -273 ડિગ્રી સેલ્સિયસ. 0 કેલ્વિન તાપમાન અથવા તો -273 ડિગ્રી સેલ્સિયસ આ છેલ્લું તાપમાન છે, નીચામાં નીચું. આનાથી નીચું તાપમાન શક્ય નથી. તો પદાર્થનું તાપમાન ઘટાડતા જાય 0 કેલ્વિન તાપમાને જે એક સંપૂર્ણ વ્યવસ્થિત એવી ઘટક કણોની ગોઠવણી છે જોવા મળે છે, એ અવસ્થાને કહેવામાં આવે છે BEC અવસ્થા, બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ અવસ્થા. એને ટૂંકમાં શું કહીએ છીએ? BEC અવસ્થા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે અત્યાર સુધી ભણ્યા હતા કે ભાઈ પદાર્થ ઘન, પ્રવાહી કે વાયુ એમ 3 સ્વરૂપમાં હોય, 3 સ્વરૂપમાં નહીં, પદાર્થ 5 સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવી શકે છે. કઈ 5 અવસ્થાઓ? તો BEC, બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ, ઘન, પ્રવાહી, વાયુ, અને 5મી જે અવસ્થા છે એ પ્લાઝ્મા અવસ્થા છે. પણ આપણો અભ્યાસક્રમ છે એ સીમિત છે ક્યાં સુધી? તો આપણે પ્લાઝ્મા અવસ્થા વિશે 11th કે 12th સાયન્સમાં કશું જ ભણવાનું નથી. આપણે BEC, બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ અવસ્થા વિશે પણ કશું જ ભણવાનું નથી. તો આપણે 3 અવસ્થાઓ તૈયાર કરવાની છે. એમાંની જે 2 અવસ્થાઓ છે, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા, આ તમે ધોરણ 11માં વ્યવસ્થિતપણે ભણી ચૂકેલા છો, બરાબર. પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા, વાયુ માટેના નિયમો આવતા હતા, બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલ-લ્યુસેકનો નિયમ વગેરે. પ્રવાહીના ગુણધર્મો આવતા હતા કેટલાક, એની સ્નિગ્ધતા, એનું બાષ્પ દબાણ વગેરે, વક્રીભવનાંક, આવા બધા જે ગુણધર્મો આવતા હતા પ્રવાહીના. તો આ 2 અવસ્થાઓ વચ્ચે એના અંગે તમે છે એ વ્યવસ્થિત રીતે ભણી ચૂકેલા છો. બાકી રહી આ અવસ્થા, ઘન અવસ્થા. તો ઘન અવસ્થા આપણે આ પાઠમાં ભણવાની છે. ઘન અવસ્થાનું જે એક આખું રસાયણ વિજ્ઞાન છે કે જેની અંદર ઘન પદાર્થોની સ્ફટિક રચના કેવી હોય, એના ઘટક કણો ગોઠવાઈને એની સમરચના કઈ રીતની આખી તૈયાર થયેલી હોય, ઘન પદાર્થોના ગુણધર્મો કેવા હોય, ગુણધર્મનો આધાર એની સ્ફટિક રચના ઉપર જ હોય છે. તો કેવા ગુણધર્મો ઘન પદાર્થ દર્શાવી શકે, એ ગુણધર્મમાં ફેરફાર કરવો હોય તો એની સ્ફટિક રચનામાં કઈ રીતે ફેરફાર કરવો પડે, એમાં કેવી અશુદ્ધિઓ ઉમેરીએ તો એના ગુણધર્મોમાં શું ફેરફાર થાય, આ બધું સમજાવતું જે એક આખું રસાયણ વિજ્ઞાન છે એને કહેવામાં આવે છે ઘન અવસ્થા રસાયણ વિજ્ઞાન, સોલિડ સ્ટેટ કેમિસ્ટ્રી. તો આપણો જે આ પાઠ છે
એ વન પાર્ટ્સ ઓફ સોલિડ સ્ટેટ કેમિસ્ટ્રી, ઘન અવસ્થા રસાયણ વિજ્ઞાન એનો એક ભાગ છે. ચાલો તો આપણે ઘન અવસ્થા રસાયણ વિજ્ઞાનની એક ટૂંકી વ્યાખ્યા લખીએ. ચાલો તો ઘન પદાર્થોની સંરચના, એનું બંધારણ છે, કેવી રીતે ઘટક કણો ગોઠવાયેલા છે એ બધું દર્શાવતી એની સંરચના, એના ઉપર આધારિત એવા એના ગુણધર્મો વગેરેનો અભ્યાસ કરતું વિજ્ઞાન, એટલે એને કહેવાય ઘન અવસ્થા રસાયણ વિજ્ઞાન, સોલિડ સ્ટેટ કેમિસ્ટ્રી. હવે આપણે જોઈએ કે ભાઈ જે આ ઘન અવસ્થા છે એ ઘન અવસ્થા એ પ્રવાહી અથવા તો વાયુ, આ બંનેને થી કઈ રીતે અલગ પડે છે, એની વચ્ચેનો તફાવત શું હશે? તો ઘન અવસ્થા એ પ્રવાહી અને વાયુ અવસ્થાથી પ્રવાહિતાની બાબતમાં જુદી પડે છે. કઈ બાબત છે? તો પ્રવાહિતા. ઘન પદાર્થ છે એ કહી શકાય કે ભાઈ ઘન પદાર્થ છે ને એ દ્રવ એટલે કે ફ્લુઇડ નથી, જ્યારે કે પ્રવાહી પદાર્થ અથવા તો વાયુ પદાર્થ એ દ્રવ, આપણે એને કઈ ફ્લુઇડ છે, દ્રવ નથી. દ્રવ નથી એટલે કે જે વહી શકતા નથી. જ્યારે પ્રવાહી અને વાયુ પ્રસરણ પામી શકે, વહી શકે છે, તો એને ફ્લુઇડ કહેવાય. આ ફ્લુઇડ નથી. તો ફ્લુઇડ નથી તો આના માટે શબ્દ વાપરવો હોય તો દ્રઢ પદાર્થ છે. ઘન અવસ્થા છે એ કેવી છે? તો એ દ્રઢ અવસ્થા છે, એટલે કે પોતાનો આકાર છે એ જાળવી રાખે છે. એમાં સામાન્ય રીતે એમનામ એની આપમેળે ચેન્જ આવતો નથી. જ્યારે પ્રવાહી અથવા તો વાયુ એને તમે જેવા પાત્રમાં રાખો એવો આકાર ધારણ કરશે, એટલે કે એ ફ્લુઇડ છે, દ્રવ છે. તો આ દ્રઢ પદાર્થ, આ દ્રવ એટલે કે ફ્લુઇડ છે. તો આ પ્રવાહિતાની બાબતમાં છે એ એકબીજાથી જુદા પડે છે. તો ખાસ તમારે આ નોંધ છે એ કરવાની છે કે એક મુખ્ય તફાવત કેવો હોય તો પ્રવાહિતાની બાબતમાં એ એકબીજાથી જુદા પડે છે. ચાલો તો આ થઈ ઘન અવસ્થા વિશેની વાત. હવે જે ઘન અવસ્થા છે એ શું ઘન પદાર્થ બધાય એક જ સરખા હોય? તો ના. ઘન પદાર્થમાં એના જે ઘટક કણો છે એ કઈ રીતે ગોઠવાયેલા છે, એની ગોઠવણી કઈ રીતે થયેલી છે, ક્રમબદ્ધ રીતે વ્યવસ્થિત ગોઠવણી છે કે અસ્તવ્યસ્ત રીતે ઘટક કણો ગોઠવાઈને ઘન પદાર્થ બન્યો છે, એને આધારે ઘન પદાર્થના બે પ્રકાર પડે. તો આપણે અહીં નોંધ કરવી છે ઘન પદાર્થના પ્રકારની. તો બે પ્રકાર ખાસ: સ્ફટિકમય ઘન પદાર્થ કે જેમાં ઘટક કણો વ્યવસ્થિત ગોઠવાયેલા છે, અને બીજો પ્રકાર અસ્ફટિકમય ઘન પદાર્થ કે જેમાં ઘટક કણો છે એ અસ્તવ્યસ્ત રીતે, અવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે. તો ચાલો આપણે નોંધ કરીએ ઘન પદાર્થના પ્રકાર. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીં ઘન પદાર્થોના પ્રકાર દર્શાવેલા છે એ અને બી. તો એ એટલે કે સ્ફટિકમય ઘન, સાચા ઘન પદાર્થ, અને અસ્ફટિકમય ઘન એટલે કે આભાસી ઘન પદાર્થ. સ્ફટિકમય ઘન પદાર્થ એને ક્રિસ્ટલાઇન સોલિડ એમ કહેવામાં આવે છે.
અથવા ટ્રુ સોલિડ કહેવામાં આવે છે. ટ્રુ સોલિડ અથવા તો ક્રિસ્ટલાઇન સોલિડ કહેવામાં આવે છે. જો તો સ્ફટિકમય ઘન પદાર્થ ક્યારે કહેવાય? તો એમાં ઘટક કણો છે એ ક્રમબદ્ધ રીતે વ્યવસ્થિતપણે ગોઠવાયેલા હોય. આપણે આ પાઠમાં એવા ઘણા ઉદાહરણ લેવાના છે કે જેમાં કઈ રીતે ઘટક કણો ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા હોય એ આપણે જોઈશું. તો અહીં આપણે નોંધ કરીએ તો ઘટક કણોની ક્રમબદ્ધ ગોઠવણી હોય છે. એમાં ઘટક કણો છે એ ક્રમબદ્ધ રીતે વ્યવસ્થિત ગોઠવાયેલા હોય છે. દાખલા તરીકે તો આપણે તો આ પાઠમાં ઘણા બધા ઉદાહરણ લેવાના છે. એમાંના કેટલાક દાખલા તરીકે હીરો છે, ગ્રેફાઇટ છે, બરાબર, ક્વાર્ટઝ એટલે કે સિલિકા SiO2 એમાં સિલિકોન ને ઓક્સિજન પરમાણુ વ્યવસ્થિતપણે ગોઠવાયેલા હોય છે. એ સિવાય બીજા ઘણા બધા આયનીય પદાર્થો દાખલા તરીકે NaCl વગેરે. તો આ બધા છે એ સ્ફટિકમય ઘન પદાર્થ છે. આપણે ઘણા બધા ઉદાહરણ છે આ પાઠમાં લેવાના છે. એમાં જોઈશું કે એના ઘટક કણો કઈ રીતે ક્રમબદ્ધ ગોઠવાયેલા હોય છે. ચાલો એના પછી લઈ અસ્ફટિકમય ઘન પદાર્થ, આભાસી ઘન પદાર્થ. તો આભાસી ઘન પદાર્થ એટલે એને કહેવાય છે એમોર્ફસ સોલિડ. એમોર્ફસ સોલિડ અથવા એને કહેવાય છે આ જે ટ્રુ તો આ ફોલ્સ એમ નહીં, બરાબર, એમ યાદ ન રાખતા ભાઈ આ સાચા ઘન પદાર્થ તો આ ખોટા ઘન પદાર્થ, એમ નહીં. આભાસી ઘન પદાર્થ સ્યુડો સોલિડ. અને સ્યુડો PSEUDO સ્યુડો સોલિડ તરીકે ઓળખવામાં આવે છે. આમાં ઘટક કણો કઈ રીતે ગોઠવાયેલા છે? તો આનાથી ઉલટું આમાં આપણે લખીએ તો ઘટક કણો અવ્યવસ્થિત ગોઠવાયેલા હોય છે. એટલે કે એની જે ક્રમબદ્ધતા છે એ કદાચ ટૂંકા ગાળા સુધી જળવાતી હોય પણ લાંબા ગાળા સુધી એ ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા હોતા નથી, અવ્યવસ્થિત ગોઠવાયેલા હોય છે. એટલે એને અસ્ફટિકમય ઘન પદાર્થ કહેવામાં આવે છે. હવે બીજું એક કે એને આભાસી ઘન પદાર્થ કેમ કહેવામાં આવે છે? તો એનું કારણ છે કે કેટલાક ગુણધર્મો પ્રવાહી જેવા હોય છે. જેમ કે આ અસ્ફટિકમય પદાર્થના કેટલાક ગુણધર્મો છે એ પ્રવાહીને મળતા આવે છે. દાખલા તરીકે તો પ્રવાહીનું એક ગુણધર્મ છે વહનશીલતા. પ્રવાહી એને જો પાત્રમાંથી નીચે ઢોળવામાં આવે તો એ વહેવા માંડશે તરત, વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. તો અસ્ફટિકમય ઘન પદાર્થો પણ આ પદાર્થો અતિ સૂક્ષ્મ વહનશીલતા દર્શાવે છે. દાખલા તરીકે કાચ તો એકદમ સૂક્ષ્મ એવી વહનશીલતા દર્શાવે છે. કઈ રીતે? તો ધારો કે આપણે કાચનો દરવાજો છે, નવો જ્યારે દરવાજો આપણે ચડાવ્યો હોય તો એનું જે તળિયું છે અને એનો ઉપરનો ભાગ એની જાડાઈ એક જ સરખી છે, પણ ઘણા લાંબા ગાળે એમાં ફેરફાર થઈ જાય છે. તળિયાની જે જાડાઈ છે એ સેજ વધી જાય છે અને ઉપરની જે જાડાઈ હોય એ સેજ ઘટી જાય છે. એટલે એનો અર્થ કે ઉપરથી થોડુંક વહન થયું છે નીચે તરફ, ખૂબ લાંબા ગાળે આ ફેરફાર છે જોવા મળે છે, બરાબર. એટલે કે અતિ સૂક્ષ્મ વહનશીલતા દર્શાવે છે. તો
પ્રવાહી જેવો આભાસ, પ્રવાહી જેવા પદાર્થો ગુણધર્મ દર્શાવે છે એટલે એને આપણે આભાસી ઘન પદાર્થ કહેવાય. હકીકતમાં ઘન પદાર્થ છે વહનશીલ ન હોય, પણ આ સ્ફટિકમય પદાર્થો છે કાચ જેવા. નોંધ કરીએ આપણે, દાખલા તરીકે કાચ. તેથી તેને આભાસી ઘન પદાર્થ કહેવામાં આવે છે. અથવા એને અતિ ઘટ્ટ પ્રવાહી એમ પણ કહેવામાં આવે છે. અસ્ફટિકમય પદાર્થને ઘણી વખત અતિ ઘટ્ટ પ્રવાહી અથવા ઘણી વખત એને અતિ સૂક્ષ્મ પ્રવાહી, અતિ શીત પ્રવાહી શું કહેવામાં આવે છે? તો અતિ શીત પ્રવાહી કહેવામાં આવે છે, કારણ કે અતિ સૂક્ષ્મ એવી વહનશીલતા દર્શાવે છે એટલે એને અતિ ઘટ્ટ પ્રવાહી અથવા અતિ શીત પ્રવાહી અથવા તો એને આભાસી ઘન પદાર્થ છે એ ગણવામાં આવે છે. તો આ થયા ઘન પદાર્થના બે પ્રકાર. ચાલો એના પછી એક પ્રકાર હજી નોંધ કરીએ, જે છે બહુસ્ફટિકમય એમ પણ ઘણી વખત કહેવામાં આવે છે. એની નોંધ છે આપણે અહીં રજૂ કરીએ. ચાલો અહીં કેટલીક ધાતુઓ છે કે જે અતિ સૂક્ષ્મ એવી સ્ફટિક રચનાઓ ધરાવે છે, પણ આ જે સૂક્ષ્મ સ્ફટિક રચનાઓ છે એ પાછી અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલી હોય છે. એથી સમગ્રપણે આખો સ્ફટિક છે એ કેવો બને છે? તો અસ્ફટિકમય માલુમ પડે છે. આખો સ્ફટિક છે એ અસ્ફટિકમય માલુમ પડે છે. એટલે આવા પદાર્થોને કહેવામાં આવે છે બહુસ્ફટિકમય ઘન પદાર્થો. એક પદાર્થ છે એમાં નાના 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 એના ભાગ જો કરવામાં આવે તો એ ભાગ છે એ સ્ફટિકમય રચના ધરાવે છે. બરાબર? અતિ સૂક્ષ્મ એવા ભાગ કરવામાં આવે તો એ નાનો નાનો ભાગ છે એ સ્ફટિકમય રચના ધરાવે છે. પણ એ જે નાના નાના ભાગ છે એ બધાય પાછા અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા હોય છે. એટલે આખો જે સમગ્ર પદાર્થ થયો એને આપણે સ્ફટિકમય ઘન પદાર્થ કહી શકીએ નહીં. તો એ જે પદાર્થ છે એને કેવો કહેવાય? પછી બહુસ્ફટિકમય ઘન પદાર્થ. એટલે બહુસ્ફટિકમય ઘન પદાર્થ, બહુસ્ફટિકમય ઘન પદાર્થ એ હકીકતમાં તો શું છે? તો અસ્ફટિકમય ઘન પદાર્થ જ છે. કારણ કે સમગ્ર રીતે જે પદાર્થ આખો બન્યો એ તો અસ્ફટિકમય જ બન્યો છે. તો આવી રીતે મુખ્ય બે જ પ્રકાર પાડેલા છે કે ભાઈ સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણે ઘન પદાર્થની અવસ્થાઓ જોઈ, પ્રવાહી વાયુ અવસ્થા કરતાં ઘન અવસ્થા કઈ રીતે જુદી પડે છે એ એક જોયું. ઘન પદાર્થોનું વર્ગીકરણ કર્યું. સ્ફટિકમય ઘન પદાર્થ તો હીરો છે, ગ્રેફાઇટ છે, ક્વાર્ટઝ છે, NaCl જેવા ઘણા બધા આયનીય પદાર્થો, આવા ઘણા બધા પદાર્થો છે કે જે સ્ફટિકમય રચના ધરાવે છે. અસ્ફટિકમય ઘન પદાર્થ તો દાખલા તરીકે કાચ, આપણે અહીંયા એક નોંધ કરેલી છે, કાચ છે. એ સિવાય બીજા પદાર્થોની નોંધ કરવી હોય તો કેટલાક રબર છે, કેટલાક પ્લાસ્ટિક છે વગેરે. આ બધાય અસ્ફટિકમય ઘન પદાર્થોના ઉદાહરણ છે. બરાબર? એ સિવાય કેટલાક બહુસ્ફટિકમય ઘન પદાર્થો છે એ પણ અસ્ફટિકમય રચના સમગ્રપણે દર્શાવે છે. હવે આપણે પાઠમાં મુખ્યત્વે આ સ્ફટિકમય ઘન પદાર્થનો અભ્યાસ કરવાનો છે. આપણા પાઠમાં આપણે અસ્ફટિકમય ઘન પદાર્થોની ખાલી થોડાક એવા ઉદાહરણ શરૂઆતમાં જોઈને પછી મોટાભાગનો જે અભ્યાસ છે એ સ્ફટિકમય ઘન પદાર્થોનો કરવાનો છે. ચલો તો આપણે પહેલો પ્રશ્ન, આમ તો પાઠને આપણે ભાગ પાડી દઈએ તો સરળતા રહીએ કે ભાઈ પેલા વિભાગ એ કહીએ, પ્રસ્તાવના જેવું જ છે.
એમાં 4-5 પ્રશ્નો આવશે, પણ એ હકીકતમાં એક પ્રકારની પ્રસ્તાવના, પાઠ ચાલુ જ ન થયો કહેવાય એમ કેવું હોય તો કહી શકાય. તો એને આપણે વિભાગ એ કહી, પ્રસ્તાવના. પછી વિભાગ બી, હકીકતમાં ત્યાંથી પાઠ ચાલુ થશે. સ્ફટિક રચના કઈ રીતની હોય એ, સ્ફટિક લેટિસ રચના, સ્ફટિકમય ઘન પદાર્થોના ઘટક કણો ક્રમબદ્ધ કેમ ગોઠવાતા હોય એને આપણે વિભાગ બી કહી દઈ. સાચો પાઠ તો આપણો ત્યાંથી ચાલુ થશે. અને ત્રીજો વિભાગ સી કહી કે એ સ્ફટિક રચનામાં કંઈક ફેરફાર કરીએ તો ગુણધર્મો ઉપર શું અસર પડે, કેવી કેવી ખામીઓ ઉત્પન્ન થાય અને શું ગુણધર્મો ઉપર અસર પડે, એને ત્રીજો ભાગ કહી દઈ સી. તો ચાલો આપણે પહેલો વિભાગ લઈ એ પ્રસ્તાવના, કે માત્ર સમજ માટેનો એમ કહેવો હોય તો કહી શકીએ. અને એનો પહેલો પ્રશ્ન કે ભાઈ સ્ફટિકમય ઘન પદાર્થોના પાછા પ્રકાર છે હોય તો જણાવો. બંધન બળને આધારે એના પ્રકાર પડે છે. તો આપણે પહેલો પ્રશ્ન લઈએ, બંધન બળોને આધારે સ્ફટિકમય ઘન પદાર્થોના પ્રકાર જણાવો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો વિભાગ એ પ્રસ્તાવના નામ આપીએ આપણે એને. એમાં પહેલો પ્રશ્ન કે ભાઈ બંધન બળોને આધારે ઘન પદાર્થોનું વર્ગીકરણ કરો. બંધન બળો એટલે તો ઘન પદાર્થના જે ઘટક કણો છે એ કયા બંધથી જોડાયેલા છે, એમની વચ્ચે કયા પ્રકારનું આકર્ષણ બળ અસ્તિત્વ ધરાવે છે, એને આધારે, એ બળને આધારે ઘન પદાર્થોનું વર્ગીકરણ કરવું છે. સ્ફટિકમય ઘન પદાર્થો, ખાસ એક આપણે એડ કરીએ અહીં હજી, સ્ફટિકમય ઘન પદાર્થો સુધારીએ. ચાલો તો ખાલી ઘન પદાર્થો નહીં પણ સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ કરો. ઘન પદાર્થોનું વર્ગીકરણ તો બે રીતે કર્યું, સ્ફટિકમય ને અસ્ફટિકમય, પણ એમાં સ્ફટિકમય ઘન પદાર્થોનું પાછું વર્ગીકરણ કરો તો એના પાછા 4 પ્રકાર છે એ પડે છે. 4 પ્રકારના સ્ફટિકમય ઘન પદાર્થો હોય. આણવીય ઘન પદાર્થ, આયનીય ઘન પદાર્થ, ધાતુથી બનેલા હોય તો ધાત્વીય ઘન પદાર્થ, અને જાળીદાર રચના ધરાવતા હોય તો જાળીદાર અથવા તો સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે એટલે સહસંયોજક ઘન પદાર્થ. તો આવી રીતે 4 પ્રકારના સ્ફટિકમય ઘન પદાર્થો છે એ જોવા મળે છે. તો ચાલો આપણે એ 4 પ્રકાર છે એક અહીં કોષ્ટક સ્વરૂપે દર્શાવવા છે. બરાબર? તો અહીં એક કોષ્ટક રજૂ કરું, એ કોષ્ટક તમારે તમારી સેટ નોટમાં ઉતારવાનું છે. કઈ રીતે? તો જે કોષ્ટક બનશે એક આખું મોટું હશે એટલે તમારે તમારું જે આ જે સેટ નોટ છે એમાં 2 પન્ના સાથે લઈ લેવાના છે, 2 પેજ, 1 અને 2, એમાં સળંગ આવી જાય એવું એક મોટું કોષ્ટક છે એ બનાવજો. આ પ્રશ્ન જે છે એ અહીંયા ઉપર હાસ્યમાં જ લખી નાખજો, જેથી કરીને અહીંયા પૂરો અવકાશ મળે, જગ્યા પૂરી રહે, કે જેથી કરીને આપણે એમાં ઘણા બધા એના ગુણધર્મો, એના ઉદાહરણ, એની લાક્ષણિકતાઓ સમજવી છે એ વ્યવસ્થિત રીતે મોટી જગ્યા હોય તો એમાં સમાવી શકીએ. ચાલો તો એક કોષ્ટક અહીં બનાવું છું, એવું કોષ્ટક તમારે તમારી સેટ નોટમાં છે એ બનાવવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આ રીતનું કોષ્ટક છે એ તમારે તમારી સેટ નોટમાં ઉતારવાનું છે. 2 પેજ સાથે લઈ લેજો. એમાં કોલમ કરવાની છે. જે પહેલી કોલમ છે એમાં ઘનનો પ્રકાર લખશું. કયો ઘનનો પ્રકાર છે? તો આણવીય, આયનીય, ધાત્વીય અથવા તો સહસંયોજક કે જાળીદાર ઘન પદાર્થ. એની નોંધ આપણે અહીં કરતા જશું 4 પ્રકારની. એમાં
ઘટક કણો કોણ છે? અણુઓ છે, પરમાણુઓ છે, આયનો છે, ઇલેક્ટ્રોન છે. ઘટક કણ તરીકે કોણ આવેલું છે એની નોંધ આ કોલમમાં કરતા જઈશું. બંધન બળ, ઘટક કણો વચ્ચે કયા પ્રકારનો બંધ બનેલો છે? સહસંયોજક બંધ છે, હાઇડ્રોજન બંધ છે, ધાત્વીય બંધ છે, કે ખાલી નિર્બળ એવું વાન્ડરવાલ્સ બળ, લંડન બળ, આકર્ષણ બળ છે એ અસ્તિત્વ ધરાવે છે? કયું બંધન બળ છે એની નોંધ આપણે અહીં કરતા જઈશું. અને આ કોલમમાં ખાસ અગત્યના એવા આપણે ઉદાહરણ એની નોંધ અહીં કરતા જઈશું. એ ઘણા જ અગત્યના છે, કારણ કે તમને ખબર પડવી જોઈએ કે ભાઈ આ બરફ છે તો એ કયા પ્રકારનો ઘન છે, હીરો છે તો એ કયા પ્રકારનો ઘન છે, લોખંડનો ટુકડો છે તો એ કયા પ્રકારનો ઘન છે. એ ઉદાહરણ આપણે અહીં નોંધ એની કરતા જઈશું. ભૌતિક સ્વભાવ એટલે કે ભૌતિક રીતે પદાર્થ છે એ કેવો છે? પોચો છે, નરમ છે, બરડ છે, સખત છે, ટીપાઉ છે કે તન્ય છે? એ ગુણધર્મો છે એ અહીં આપણે નોંધ કરતા જઈશું. ગલન બિંદુ, ઘણા ઘન પદાર્થના ગલન બિંદુ ઘણા જ નીચા હોય છે, ઘણાના ગલન બિંદુ ઘણા જ ઊંચા હોય છે. તો કયા ઘન પદાર્થનું ગલન બિંદુ કેટલું છે એની નોંધ આ કોલમમાં કરશું. વિદ્યુતીય વાહકતા, તો પદાર્થ છે વિદ્યુતનું વહન કરી શકે છે કે નહીં, અથવા કઈ અવસ્થામાં વિદ્યુતનું વહન કરશે એની નોંધ છે એ આપણે આ કોલમમાં કરશું. અને છેલ્લે એની સામાન્ય સ્થિતિ, સામાન્ય તાપમાને પદાર્થ કઈ અવસ્થામાં હોય. દાખલા તરીકે ઓક્સિજનની વાત કરું તો ઓક્સિજન સામાન્ય તાપમાને વાયુ અવસ્થામાં હોય, પણ ઘણા નીચા તાપમાને લઈ જાઓ તો એ ઘન સ્વરૂપમાં પણ આવે. આપણે તો ઘન પદાર્થ છે એના ઘટક કણો જોઈશે, તો ઓક્સિજન પણ એક ઘન પદાર્થ છે, એની સ્થિતિ મેળવવી પડે. પણ સામાન્ય તાપમાને ઓક્સિજન છે એ વાયુ અવસ્થામાં હોય, તો કયો પદાર્થ સામાન્ય સ્થિતિ કેવી હોઈ શકે એનો અંદાજ છે એ આપણે અહીં એની નોંધ છે એ કરતા જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આટલા કોલમની તમારે નોંધ કરવાની છે. ઘનનો પ્રકાર, એના ઘટક કોણ, એમાં રહેલું બંધન બળ, ઉદાહરણની નોંધ અહીં કરીએ. ભૌતિક સ્વભાવ, ગલન બિંદુ, વિદ્યુતીય વાહકતા અને એની સામાન્ય સ્થિતિ કઈ છે, ભૌતિક અવસ્થા કઈ છે, કઈ ભૌતિક અવસ્થામાં સામાન્ય રીતે અસ્તિત્વ ધરાવે છે, એ છેલ્લી કોલમમાં છે એની નોંધ કરતા જઈશું. ચાલો, તો આપણે જે આ 4 પ્રકાર છે એને હવે આપણે અહીં વ્યવસ્થિત રીતે રજૂ કરીએ. તમે છે એ એક પછી એકની નોંધ છે એ કરતા જશો, કારણ કે એક પ્રકાર લખશું, એના ગુણધર્મો કેટલાક લખશું, પછી બીજો પ્રકાર છે એ આપણે ચાલુ કરીશું. તો એવી રીતે તમારે જેમ લખાતું જાય એ રીતે તમે નોંધ છે એની કરતા જશો. બરાબર? તો સૌથી પહેલો પ્રકાર આપણે નોંધીએ કયો છે? આણવીય ઘન પદાર્થ. એના ઘટક કણો તો અણુઓ, પણ અણુઓ કેવા છે? ધ્રુવીય, કે બિનધ્રુવીય, કે પછી હાઇડ્રોજન બંધ ધરાવી શકે એવા. એને આધારે આણવીય ઘન પદાર્થ છે એનાય પાછા 3 પેટા પ્રકાર પડે છે: બિનધ્રુવીય આણવીય ઘન, ધ્રુવીય આણવીય ઘન અને હાઇડ્રોજન બંધ ધરાવતા આણવીય ઘન. તો એની નોંધ છે એ આપણે અહીં પ્રથમ પ્રકાર સ્વરૂપે રજૂ કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો પ્રથમ પ્રકાર છે આણવીય ઘન. આણવીય ઘન એટલે શેનેથી બનેલો છે? તો નામ ઉપરથી જ ખબર પડી જાય કે ભાઈ અણુઓથી બનેલો છે. અણુઓ વ્યવસ્થિત રીતે ગોઠવાય ક્રમબદ્ધ રીતે એટલે આણવીય ઘન બને છે. તો એના ઘટક કણ તરીકે કોની નોંધ કરશું આપણે? તો આપણે ઘટક કણ તરીકે નોંધ કરશું આમાં દરેકમાં. એના ઘટક કણો કોણ? તો અણુઓ. પણ અણુ છે એ તો અધ્રુવીય અણુ એ હોય, અથવા એમાં આંશિક રીતે ધન ઋણ વીજભાર એના છેડે ઉત્પન્ન થયેલો હોય તો એને ધ્રુવીય અણુ પણ કહી શકીએ. અથવા ઘણા અણુઓ છે એકાબીજા હાઇડ્રોજન બંધથી જોડાઈ શકતા હોય એવા અણુઓ પણ હોય.
તો ઘટક કણ છે અણુઓ, પણ અણુઓ પાછા કેવા? અધ્રુવીય છે તો એને અધ્રુવીય આણ્વીય ઘન કહેવાય. ધ્રુવીય અણુઓ છે તો એને ધ્રુવીય આણ્વીય ઘન કહેવાય. હાઇડ્રોજન બંધિત છે તો એને હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય ઘન કહેવાય. તો આવી રીતે આણ્વીય ઘન છે એના પણ પાછા 3 જે પેટા પ્રકાર પડે છે. હવે એ ત્રણેયમાં બંધન બળ અલગ અલગ હોય, એના ઉદાહરણ જુદા થશે, આ બધા જે ગુણધર્મો છે એ જુદા થશે. ચાલો આ બધી ચર્ચા છે એ આપણે હવે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં છે એ કરીશું. તો તમારે અહીં સુધીનું આ જે કોષ્ટક છે ને એ તૈયાર રાખવાનું છે નેક્સ્ટ ટાઈમ, બરાબર? એ કોષ્ટક આપણે નેક્સ્ટ ટાઈમ પૂરું કરશો ને યાદ રાખજો, આ જે કોષ્ટક છે એ મોસ્ટ આઈએમપી કહી શકાય એવું છે. કારણ કે આમાંથી આ ઉદાહરણ છે એમાંથી કયું બંધન બળ હોય અથવા તો એનો કેવો સ્વભાવ હોય અથવા એના ગલનબિંદુ ઉત્કલનબિંદુ કેવા હોય, એવા જે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે એ પરીક્ષાઓમાં પૂછાતા હોય છે. એટલે આ કોષ્ટક છે ખાસ અગત્યનું છે. આપણે નેક્સ્ટ ટાઈમ એનો વિસ્તૃત અભ્યાસ છે કરીશું. થેન્ક યુ.